નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ડિજિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરતના ચોક વિસ્તારમાં સરકારી જમીન પચાવી પાડનાર માફિયાઓ પર તવાઈ, કોર્ટે વકફની નોંધને ગણાવી બોગસ। સુરતમાં સરકારી જમીન પરના દબાણના મામલે મોટા સમાચાર। કોર્ટે હસેની મસ્જિદના દાવાને ફગાવ્યો। સુરત શહેરમાંથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ચોક વિસ્તારમાં આવેલી કરોડો રૂપિયાની કિંમતી સરકારી જમીન પર દાયકાઓથી ચાલી આવતા દબાણના વિવાદમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે। આ અંગે વધુ વિગતો સાથે જોઈએ અમારો વિશેષ અહેવાલ। સુરતના ચોક વિસ્તારમાં એન્ડ્રુઝ લાઇબ્રેરીની પાછળ રાજા ઓવારા તરીકે ઓળખાતી જમીન નોંધ નંબર 11માં ઘણા સમયથી વિવાદમાં હતી। આ જમીન સરકારી હોવા છતાં ત્યાં ગેરકાયદેસર રીતે હસેની મસ્જિદનું બાંધકામ કરી લેવામાં આવ્યું હતું। એટલું જ નહીં, આ જગ્યાએ જુગાર અને અન્ય અસામાજિક પ્રવૃત્તિ ચાલતી હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। આ મામલે લાંબી કાયદાકીય લડત બાદ નામદાર ગુજરાત સ્ટેટ વકફ ટ્રિબ્યુનલે તારીખ 25/6/2026ના રોજ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો કે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જમીન પર કબજો કરનારા લોકોનો કોઈ હક નથી। આ જમીન પર વકફ તરીકેની જે નોંધ બતાવવામાં આવી હતી તે સંપૂર્ણપણે બોગસ છે। આમાં જગ્યા પર સુરત મહાનગરપાલિકાનો માલિકી હક અને કબજો સ્પષ્ટ થયો છે। આ ચુકાદા બાદ પૂર્વ કોર્પોરેટર અને સામાજિક કાર્યકર દીપક આફીકાવાળાએ આક્રમક વલણ અપનાવ્યું। તેમણે સુરત કલેક્ટર અને મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરી છે કે આ જમીન પચાવી પાડનાર અને બોગસ વકફ ઊભું કરનાર તમામ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે અને તેમને જેલ ભેગા કરવામાં આવે। પોલીસ કમિશનરને પણ પુરાવા સાથે આ અંગે લેખિત રજૂઆત કરી દેવામાં આવી છે। દીપક આફ્રિકાવાલા, પૂર્વ નગરસેવક અને સામાજિક કાર્યકર્તા। દીપકભાઈ, રાજા ઓવારા ઉપર કેટલા વર્ષની મહેનત પછી શું ચુકાદો આવ્યો અને ચુકાદા પછી કોર્પોરેશન અને કલેક્ટરમાં શું રજૂઆત કરી? રાજા ઓવારાવાળી મેટર મૂળ તો સરકારી જમીન છે અને મ્યુનિસિપાલિટીએ 126 આવાસ આપીને ખાલી કરાવેલી છે, એટલે એ સરકારી જમીન છે અને મ્યુનિસિપાલિટીનો કબજો છે। આ જગ્યા ઉપર ગેરકાયદેસર કબજો કરીને મસ્જિદ બનાવવામાં આવી અને ગેરકાયદેસર વકફ ઊભું કરવામાં આવ્યું। વકફ બોર્ડમાં અમે જીતી ગયા કારણ કે આ લોકો પાસે કોઈ પુરાવા હતા નહીં। આ લોકો ટ્રિબ્યુનલ કોર્ટમાં અપીલમાં ગયા, અપીલમાં પણ નીકળી ગઈ છે અપીલ। ત્યાં પણ પુરવાર થયું છે કે આ ગેરકાયદેસર કબજેદાર છે અને બોગસ વકફ ઊભું કરેલું છે। હવે એ ચુકાદો આવ્યા પછી મેઇન વસ્તુ રહે છે કબજો લેવાનો, અને જે ગેરકાયદેસર પ્રવેશ કરતા છે અને ગેરકાયદેસર વકફ ઊભું કરનાર છે આ લોકો ઉપર ફોજદારી રાહે પણ કાર્યવાહી કરવી જોઈએ। એ માટે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા હું મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનરશ્રી ત્રણેયને મળ્યો છું અને આ અંગેની રજૂઆત કરી છે કે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરીને આ લોકોને જેલમાં નાખો। અને હવે પિટિશનમાં જે ચુકાદો આવ્યો છે એની ઉપર કોઈ કોર્ટને ગેરમાર્ગે ન દોરે એટલા માટે કેવિએટ કરવા માટે પણ મેં કલેક્ટરશ્રીને મ્યુનિસિપલ કમિશનરશ્રીને લેખિતમાં જણાવ્યું છે અને તેઓએ કેવિએટ કરવા પણ તૈયારી બતાવી છે। અને હવે લેન્ડ ગ્રેબિંગની સંકલન થશે ત્યારે આ લોકો પર ગુનો દાખલ કરવા માટેનો પણ નિર્ણય લેશે એવું મારું અનુમાન છે।